નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે વાત કરી હતી સારા સ્વાસ્થ્ય માટેની શરતો તેમજ સ્વાસ્થ્ય અને રોગમુખ વચ્ચેનો તફાવત. એનાથી આગળનો પોઈન્ટ જોઈએ, રોગ થયો છે તે કઈ રીતે જાણી શકાય. તો મિત્રો, આપણને ખબર છે કે આપણું શરીર છે એ ઘણા બધા કોષોથી બનેલું છે. આ બધા કોષો જ્યારે ભેગા પડે છે ત્યારે પેશીઓની રચના કરે છે અને પેશીઓ ભેગી મળે છે ત્યારે અંગતંત્રની રચના કરે છે. અંગો ભેગા મળે છે ત્યાર પછી તંત્રની રચના થાય છે. જુદા જુદા અંગો છે એ જુદા જુદા તંત્રની સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું એ પાચન તંત્ર સાથે સંકળાયેલા છે. હૃદય, રુધિરવાહિની તો એ રુધિરાભિસરણ તંત્ર સાથે સંકળાયેલી છે. તો આ બધા છે એ બધા એક સમન્વય કરીને, આંતર સંબંધિત ક્રિયાઓ કરીને જૈવિક ક્રિયાઓ કરે છે. હવે આવી જૈવિક ક્રિયાઓ છે જે શરીરની અંદર થતી હોય, પાચનની, શ્વસનની, ઉત્સર્જનની, આ ક્રિયાઓની અંદર જ્યારે કોઈ ફેરફાર થાય અથવા તો તંત્ર, અંગ કે પેશીની સંરચનામાં જ્યારે ફેરફાર થાય ત્યારે રોગના લક્ષણો અથવા તો ચિહ્નો ઉદ્ભવે છે. ક્યારે ઉદ્ભવે? કે તંત્ર અથવા અંગ અથવા પેશી એની સંરચનામાં ફેરફાર થાય અથવા તો તંત્ર, અંગ, પેશી એમાં ખરાબી સર્જાય અથવા એના કાર્યો એ બરોબર કરી ન શકે તો એવા સંજોગોની અંદર રોગના લક્ષણો ઉદ્ભવે છે અને રોગના ચિહ્નો આપણને દેખાય છે. રોગના લક્ષણ એ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત કરે છે. રોગના લક્ષણ, રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત કરે છે. હવે રોગ થવાની જ્યારે શરૂઆત થઈ હોય ત્યારે કેવી કેવી અસામાન્ય પરિસ્થિતિઓ સર્જાય. એક તો માથું દુખવું,
ઘા પડવાથી પરું થવું. ઘા પડવાથી પરું થવું એટલે કે રસી થઈ જવી. બીજું છે ઝાડા થવા. શરદી થવી. સારું ન લાગવું. શરીરના કોઈ અંગમાં દુખાવો થવો વગેરે છે એ રોગના લક્ષણો છે. એનો મતલબ કે જો આપણને આવા લક્ષણો કંઈક દેખાશે, માથું દુખે, ઘા પડવાથી પરું થવું એટલે કે કોઈ જગ્યાએ તમને વાગે તો ત્યાં રસી થઈ જાય, ઝડપથી મટે નહીં, પછી ઝાડા થઈ જાય, પછી શરદી થઈ જાય, પછી તમને સારું ન લાગે. જો આવી પરિસ્થિતિઓ સર્જાય તો સમજવું કે આપણને રોગ થયો છે. જો આવી પરિસ્થિતિઓનું સર્જન થાય તો સમજવાનું કે રોગ થયો છે. હવે એ તો ખબર પડી કે આવા લક્ષણો જોવા મળશે તો રોગ થયો છે એમ કહેવાય, પરંતુ માથું દુખવું એ કંઈ રોગની નિશાની નથી. માથું દુખે એટલે આપણે સમજી લઈએ કે આપણને રોગ થયો. ના, એવું નથી. માથા દુખવાના ઘણા બધા કારણો છે. માથું દુખતું હોય તો એની પાછળનું કારણ કદાચ તમને રોગની સંભવિત પરિસ્થિતિ પણ હોઈ શકે કે રોગ કદાચ તમને થઈ શકે. જો રોગ ન થઈ શકે એમ હોય, રોગ ન હોય માની લો, તો શું થાય? તો રોગ ન હોય તો કે માનસિક તણાવ હોય. માનસિક તણાવ એટલે કે મનમાં નકરા વિચાર ચાલતા હોય, બરાબર. પછી બીજું લક્ષણ છે કે ઘોંઘાટભર્યું વાતાવરણ હોય. ઘોંઘાટભર્યા વાતાવરણ રહ્યા હોય એટલે માથું દુખતું હોય. માનસિક તણાવ હોય, ટેન્શન હોય એટલે માથું દુખતું હોય. અને કદાચ એ રોગ થવાની શક્યતાના કારણે પણ માથું દુખતું હોય. એટલે એવું આપણે માની નથી લેવાનું કે માથું દુખે એટલે આપણને રોગ થઈ ગયો. તો જનરલી આ બધા સામાન્ય કારણો છે, પણ ડૉક્ટર છે, જો આપણને રોગ થયો છે તો આપણે એ રોગના નિદાનની જરૂરિયાત ઊભી થાય. એટલે કે રોગનું નિદાન કરાવવું પડે, એનો ઉપચાર કરાવવો પડે. તો રોગનું નિદાન કોણ કરે છે આપણને ખબર જ છે, ચિકિત્સક. ચિકિત્સક એટલે કે ડૉક્ટર. ડૉક્ટર રોગનું નિદાન કરે છે. પહેલાં ડૉક્ટર શું કરશે તો કે રોગના લક્ષણો છે એનો અભ્યાસ કરશે. એ લક્ષણોને આધારે રોગનું નિદાન કરશે. માની લો કે એ લક્ષણો છે એને આધારે એને નિદાન કર્યું અને પછી પણ એ રોગ જો આપણને ન મટ્યો તો કેટલાક લેબોરેટરીની અંદર ટેસ્ટ કરાવશે. બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ. તો આ રિપોર્ટ ઉપરથી આપણા શરીરમાં કઈ ખરાબી છે, કયા અંગની અંદર આપણું શરીર છે એ વધારે કાર્યશીલ નથી, તો એના માટે એ સતત પ્રયત્ન કરશે. એટલે આ રીતે રોગ થયો છે તે જાણી શકાય. એનેથી આગળ છે રોગ આપણને થયો એ ખબર પડી તો રોગ બે પ્રકારના છે, એના વિશે આપણે હવે જોવાનું છે. એક છે તીવ્ર રોગ અને બીજું છે હઠીલા રોગ.
તીવ્ર રોગ અને અઠીલા રોગ. હવે તીવ્ર રોગ છે એ કોને કહેવાય કે તે ઝડપથી અને એકાએક થતો રોગ છે, અથવા તો તે ઝડપથી અને એકાએક થાય છે. ડિફરન્ટ બિટવીન તીવ્ર રોગ એન્ડ અઠીલા રોગ. તો અઠીલા રોગ છે એનેથી વિરુદ્ધ જ આવશે. તે ઝડપથી અને એકાએક થતા નથી. તે ઝડપથી અને એકાએક થતા નથી. પછી બીજો પોઈન્ટ છે તે ટૂંકા ગાળાના રોગ છે. તીવ્ર રોગ છે એનો સમયગાળો કેવો હોય? ટૂંકો હોય. પછી તે લાંબા ગાળાના રોગ છે. અઠીલા રોગ છે એનો સમયગાળો કેવો છે? લાંબો સમયગાળો છે. ત્રીજું છે તેની માનવ સ્વાસ્થ્ય પર ઉગ્ર કે ગંભીર અસર થતી નથી. એની સામે તેની માનવ સ્વાસ્થ્ય પર ઉગ્ર કે ગંભીર અસર થાય છે. તે 2-3 અઠવાડિયા સુધી રહે છે. તે મહિનાઓ વર્ષો કે જિંદગીભર રહે છે. છેલ્લો પોઈન્ટ છે એના ઉદાહરણ તો કે શરદી, ઉધરસ, કોલેરા, કમળો વગેરે એ તીવ્ર રોગ છે. તો એની સામે અઠીલા રોગના ઉદાહરણ હાથીપગો, એલિફેન્ટાઇસિસ જેને કહેવામાં આવે, હાથીપગો. પછી તમાકુ, પાન માવા ખાવાથી થતા કેન્સર. ત્યાર પછી બીજું છે ક્ષય, જેનું નામ છે ટીબી. ત્યાર પછી ડાયાબિટીસ. ત્યાર પછી આર્થરાઇટિસ, હાડકાનો રોગ છે વગેરે વગેરે જેવા રોગ છે એ અઠીલા રોગ છે. અર્થ લઈને જ બેઠા હોય કે જ્યાં સુધી તમારી જિંદગી હશે ત્યાં સુધી અમે જવાના નથી. કયા રોગ? અઠીલા રોગ. તીવ્ર અને અઠીલા રોગ. તીવ્ર રોગ કોને કહેવાય? સમયગાળાના આધારે રોગના 2 પ્રકાર પડે, તીવ્ર રોગ અને અઠીલા રોગ.
તે જે રોગ એકાએક અને ઝડપથી થાય, જેનો સમયગાળો ટૂંકો હોય, એને તીવ્ર રોગ કહે છે. 2 પોઈન્ટ ઉપરથી વ્યાખ્યા કઈ છે નહીં. અઠીલા રોગ, જે રોગ ઝડપથી અને એકાએક થતા નથી પરંતુ લાંબા ગાળાના રોગ છે, એને અઠીલા રોગ કહેવામાં આવે છે. એના તફાવતના પોઈન્ટ જોઈ લઈએ. તમને ટૂંકનો પૂછાય તોય આવી રીતના તમે પોઈન્ટમાં લખી શકો. પહેલાં તીવ્ર રોગના પોઈન્ટ, પછી અઠીલા રોગના પોઈન્ટ. તફાવત પૂછાય તો તફાવત તો છે જ તે, અથવા એક વિશે પૂછાય અઠીલા રોગ વિશે તો એનાય પોઈન્ટ છે, તીવ્ર રોગ વિશે પૂછાય તો એનાય પોઈન્ટ છે. ખાલી એટલું યાદ રાખો એટલે જે પ્રશ્ન બનતો હોય એનો જવાબ તમને મળી જાય. તે ઝડપથી અને એકાએક થાય છે, તે ઝડપથી અને એકાએક થતા નથી. બીજું છે તે ટૂંકા ગાળાના રોગ છે, તે લાંબા ગાળાના રોગ છે. સમયગાળો ટૂંકો હોય, આપણને મહિના 1.5 મહિનાની અંદર મટી જાય, એટલે 4-5 અઠવાડિયા ગણી લઈ. તેની માનવ સ્વાસ્થ્ય પર ઉગ્ર કે ગંભીર અસર થતી નથી. ઉગ્ર એટલે ખરાબ. તેની માનવ સ્વાસ્થ્ય પર ઉગ્ર કે ગંભીર અસર થાય છે. તે 2-3 અઠવાડિયા સુધી રહી શકે છે, વધિન મહિનો કે 4-5 અઠવાડિયા. અંદાજિત સમય લખેલો છે, આપણે લગભગ 2-3 અઠવાડિયા કીધું, બરાબર છે. તે મહિનાઓ, વર્ષો કે જિંદગીભર રહે છે. મહિનાઓ સુધી રહે. દાખલા તરીકે ટીબી, તો ટીબી છે એ ફર્સ્ટ સ્ટેજ ઉપર હોય તો એનો ઈલાજ શક્ય છે, પરંતુ અમુક એના સ્ટેજ પૂરા થઈ ગયા હોય તો એનો ઈલાજ શક્ય નથી. એટલે કે પછી એ રોગ મટવાની શક્યતા ઓછી છે. ડાયાબિટીસ, તો ડાયાબિટીસ છે એ આજીવન વ્યક્તિને એમ નામ રહેશે, એ મટશે નહીં. ત્યાર પછી છે ઉદાહરણ શરદી, ઉધરસ, કોલેરા, કમળો, ન્યુમોનિયા વગેરે તીવ્ર રોગ છે. હાથી પગો, કેન્સર, ક્ષયનું બીજું નામ છે ટીબી. ડાયાબિટીસ, આર્થરાઇટિસ વગેરે અઠીલા રોગ છે. તો આ રીતે તીવ્ર રોગ અને અઠીલા રોગ છે એના વિશે આપણે જોઈ શકીએ. ત્યાર પછીનો પોઈન્ટ આપણે આવે છે અઠીલા રોગની સ્વાસ્થ્ય ઉપર અસર અને તીવ્ર રોગની સ્વાસ્થ્ય ઉપર અસર. પહેલાં આપણે જોઈશું તીવ્ર રોગની સ્વાસ્થ્ય પર અસર. તો કે તીવ્ર રોગ છે એ સ્વાસ્થ્ય ઉપર શું અસર કરે. આપણને ખબર છે કે તીવ્ર રોગ છે એનો સમયગાળો ટૂંકો છે, 2-5 અઠવાડિયા કે મહિનો એટલે 4 અઠવાડિયા થયા. તો એ લગભગ 2-5 અઠવાડિયાની અંદર મટી જાય છે. હવે કોઈ વ્યક્તિને તીવ્ર રોગ થયો હોય તો એ વ્યક્તિ છે એના શરીરના વજનમાં ઘટાડો થતો નથી. દાખલા તરીકે શરદી થઈ જાય તો કંઈ શરીરનું વજન ઘટે નહીં. પછી બીજું કે આપણને થાક ન લાગે. તો તીવ્ર રોગ છે એ ટૂંકા સમયગાળાના છે, એની સ્વાસ્થ્ય ઉપર કોઈ એટલી બધી અસર નથી થતી, અને આ રોગ છે એ રોગથી શરીરના વજનમાં કોઈ ફેરફાર થતો નથી, શ્વાસોશ્વાસની કોઈ તકલીફ થતી નથી, શ્વાસોશ્વાસની ક્રિયા વધતી નથી કે ઘટતી નથી, થાકનો અનુભવ થતો નથી. કયા રોગની અંદર? તીવ્ર રોગની અંદર. તો એની માનવ સ્વાસ્થ્ય ઉપર કોઈ ગંભીર અસર જોવા મળતી નથી. મતલબ કે વિદ્યાર્થીને આવા રોગ થયા હોય તો શરદી થઈ હોય તો એ 2-4 દિવસ છે ઘરે રહી શકે અને પછી એ સ્કૂલે જઈ શકે. તો આ રીતે આ તકલીફો જે રહી તીવ્ર રોગની, એ તીવ્ર રોગની તકલીફની અંદર
વધીને 2-4 દિવસ સુધી તે વિદ્યાર્થી સ્કૂલે જઈ શકતો નથી, પછી સ્કૂલે જઈ શકે છે. પરંતુ હઠીલા રોગ છે એની વાત કરીએ. હઠીલા રોગ, હઠીલા રોગની સ્વાસ્થ્ય પર અસર. હઠીલા રોગ છે એ લાંબા ગાળાના રોગ છે, એટલે એનો સમયગાળો છે એ લાંબો છે. મહિનાઓ થઈ જાય કે વર્ષ થઈ જાય કે આજીવન જિંદગીભર રહે. તો હઠીલા રોગને કારણે થાય કે એવું, દાખલા તરીકે ટીબી માની લે. ટીબી છે એ હઠીલો રોગ છે. તો ટીબીની અંદર કેવા લક્ષણો અનુભવશે? તો કે શરીર છે એ સુકાતું જાય. પઠ્ઠા જેવો માણસ હોય છતાં પણ એનું શરીર જે રહ્યું એ શું થાય? સુકાતું જાય. ઓકે. ત્યાર પછી તો કે એને થાકનો અનુભવ થાય. કોઈ વધારે વજનદાર વસ્તુ એ લઈને પગથિયા ચડી શકે નહીં. એટલે કે શરીર છે એ ઘટતું જાય, વજન એનું ઘટતું જાય, થાકનો અનુભવ થાય. એને કારણે હવે એને થાય શું કે અભ્યાસની અંદર વિદ્યાર્થી બેઠો હોય તો એ વ્યવસ્થિત અભ્યાસ ન કરી શકે. એની યાદ રાખવાની ક્ષમતા છે એ યાદ રાખવાની ક્ષમતામાં ઘટાડો થાય અને વિદ્યાર્થી વ્યવસ્થિત અભ્યાસ કરી શકતો નથી. એને અભ્યાસના મુદ્દાઓ સમજવામાં મુશ્કેલી ઊભી થાય છે. એટલા માટે હઠીલા રોગ છે એને કારણે લાંબા સમય સુધી વ્યક્તિનું કે વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય અસ્વસ્થ રહે છે. તીવ્ર રોગ અને હઠીલા રોગ એ બેની સાપેક્ષે, તીવ્ર રોગની સાપેક્ષે હઠીલા રોગ છે એ ખૂબ જ નુકસાનકારક છે. એની માનવ સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ વિપરીત અસરો પડે છે. આ હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય છે એના વિશે આપણે જોઈ શકીએ. ત્યાર પછીનો મુદ્દો આપણે ભણવાનો છે રોગના આંતરિક કારણો અને રોગના બાહ્ય કારણો. મીન્સ કે રોગના કારણો, રોગ થવાના કયા કારણો છે, પ્રાથમિક કારણો કેવા છે, પછી સહયોગી કારણો કેવા છે, એના વિશેની વાત એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. આશા રાખું કે અત્યાર સુધીનું જે કંઈ મેં તમને સમજાવ્યું તે વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. બસ એ જ આશા સાથે અસ્તુ. જય હિન્દ.